નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝ સાથે હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર મળી રહ્યા છે તાપી જિલ્લાના સોનગઢ ખાતે 14મી એપ્રિલ 2025ના રોજ વિશ્વ વિભૂતિ વિશ્વ રત્ન એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના 114મી જન્મજયંતિ નિમિત્તે ધી બુદ્ધિસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ, ભારતીય બૌદ્ધ મહાસભા તથા સમતાવાદી મહામાનવ સન્માન સમિતિ દ્વારા સવારે 10 કલાકે વૈચારિક કાર્યક્રમ તથા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કરી માનવંદના આપી હતી। સમગ્ર કાર્યક્રમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે આંબેડકર ચોક ખાતે આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। ત્યારબાદ સાંજે 7 થી 10 કલાકે સોનગઢ નગરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4 થી 5 હજારોની સંખ્યામાં બહુજન મૂળ નિવાસી લોકોએ ભાગ લીધેલો હતો અને આ શોભાયાત્રામાં લોકોએ ખૂબ જ હર્ષોલ્લાસ અને શિસ્તબદ્ધ રહીને શોભાયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરેલ હતી અને આખરીમાં 25 કિલોનો કેક ડીવાયએસપી પરમાર સાહેબ દ્વારા કેક કાપવામાં આવ્યું હતું અને અંતમાં ટ્રસ્ટ અને પોલીસ પ્રશાસન તે સાથે પેશ મીડિયા હાજર રહી હતી। શોભાયાત્રીઓ તથા ડીજે સંચાલકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ હતું। આ તબક્કે તમામ બહુજન સમાજના સંવિધાનમાં માનનારા લોકોએ એકબીજાને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર વિકાસ પાટીલ, તાપી। जी, मारू नाम विजयभाई के वाघ, दी बुद्धिस्ट चेरिटेबल ट्रस्ट तापी जिल्ला। અને અમે અહીંયા 2010 થી લઈને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવીએ છીએ। એમાં દી બુદ્ધિસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ, ભારતીય બૌદ્ધ મહાસભા અને સમતાવાદી મહામાનવ સન્માન સમિતિ, આ ત્રણેય સંસ્થાઓ મળીને ખૂબ જ હળી મળીને એમાં એસટી, એસસી, ઓબીસી સૌ જ ભાઈઓ હર્ષભેર આનંદ લઈને સહકાર આપીને આ જયંતિને સાજરી કરે છે, ઉત્સાહ મનાવે છે અને આજે પણ લગભગ 4 થી 5 હજાર જેટલા લોકો આ સરઘસની અંદર ભાગ લીધો છે અને ખૂબ જ શાંતિપૂર્વક આ સરઘસને આ લોકો સફળ બનાવે છે આ દર વર્ષની જેમ। એના માટે હું ખૂબ જ આનંદ વ્યક્ત કરું છું। ઓકે, આવનારા ભવિષ્યમાં આજે જે રેલી નીકળેલી છે એનાથી કેટલી પબ્લિકનો સંતોષ હશે અને આ રેલી જે છે હમણાં કેટલા વાગે તમે શું આગળનો તમારો શું પ્રોગ્રામ છે એના વિશે કંઈ કહેશો? હવે આ રેલી અમે 6 થી 10 વાગ્યા સુધીનો સમય માંગેલો છે પરવાનગીમાં, તો એના પહેલાં જ અમે આ પૂરું કરી દઈશું, કેમ કે પોલીસ તંત્રને પણ અવગણતા નહીં થાય, આ ટ્રાફિકને નહીં અગવડતા થાય, એના માટે સંપૂર્ણ અમે તકેદારી અમારા કાર્યકર્તાઓ રાખે છે અને 10 વાગે અહીંયા કેક કાપીને બાબા સાહેબને અમે આદરાંજલિ આપીશું અને ત્યાર પછી આવનારા ભવિષ્યમાં પણ મહામાનવો જેટલા પણ આપણા મહામાનવો જે સમતાવાદી મહામાનવો થઈ ગયેલા છે બહુજન સમાજની અંદર, એમની વિચારધારાનું પ્રચાર પ્રસારનું કામ કરીએ છીએ સૌ મળીને અને આવનારું ભવિષ્ય, આવનારી પેઢી એકદમ ઉજ્જવળ ભવિષ્યવાળી થાય એના માટેના સંપૂર્ણ પ્રયાસો અમે કરી રહ્યા છે અને એમાં સંપૂર્ણ સફળ થઈશું, કેમ કે સંપૂર્ણ સમાજ અમારી સાથે ખભે ને ખભો ભેરવીને અને અમારી સાથે ઊભો છે, એના માટે અમને ખૂબ ગર્વ છે।